તો હેલો દોસ્તો, કેમ છો? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધ ચિરાગ એજ્યુકેશન હબમાં. તો ચાલો શરૂ કરીએ કે આગળના વિડીયોમાં આપણે ઘણી ખરી માહિતીઓ લઈ ચૂક્યા હતા. હવે તે માહિતીઓમાં જે આપણે શીખ્યા છીએ તેમનો આપણે એક નાનકડો ટેસ્ટ લઈ લઈએ કે આપણે સમજીએ કે આપણને કેટલું આવડે છે અને કેટલું નથી આવડતું. તો મેં એક નાના ટેસ્ટ લીધો છે, તો તમે પણ મારી સાથે ટેસ્ટ આપજો. વિડીયોને પોઝ કરજો, તમે મનમાં વિચારજો કે જવાબ શું આવે અને પછી તમે વિડીયો ચાલુ કરજો, જેથી તમને પણ ખાતરી થઈ જાય અને તમને પણ સમજાઈ જાય કે તમને કેટલું આવડે છે, કેટલું સમજાય છે અને કેટલું સમજવાનું બાકી છે. તો ચાલો શરૂ કરીએ. તો પ્રશ્ન લઈએ પહેલો, તો કે સિંધુ સભ્યતા કયા યુગની હતી? કે સિંધુ સભ્યતા એ કયા યુગ તરીકે ઓળખાય છે એમ કહી શકાય? તો કે લોખંડ યુગ, પાષાણ યુગ, કાંસ્ય યુગ કે પથ્થર યુગ? તો બધાને જ ખબર છે કે જવાબ આવશે કાંસ્ય યુગ. બીજું છે કે મોહેન્જો-દડોની શોધ કોણે કરી હતી? કે મોહેન્જો-દડોની શોધ કોણે કરી હતી? રક્ષિત ભંડારકે, રખાલદાસ બેનર્જીએ, ડે મોર્ગને કે કનિંઘહામે? તો શું આવશે? રખાલદાસ બેનર્જી. આગળ વાત કરીએ તો કે હડપ્પા કયા રાજ્યમાં આવેલું છે? તો હડપ્પા કયા રાજ્યમાં આવેલું છે? તો હડપ્પા એ પાકિસ્તાનના પંજાબમાં આવેલું છે. ક્યાં આવેલું છે? પાકિસ્તાનના પંજાબમાં. બીજી આગળ વાત કરીએ તો કે સિંધુ સભ્યતામાં અનાજના ભંડાર ક્યાંથી મળી આવ્યા છે? અનાજના ભંડાર ક્યાંથી મળી આવ્યા હતા? તો કે હડપ્પામાંથી મળી આવેલ છે. એટલે બીજી જગ્યાએથી પણ અનાજના ભંડારો મળી આવે છે, પણ મુખ્ય કહી શકાય કે જેમ કે મોહેન્જો-દડોમાં મુખ્ય શું હતું? તો મોહેન્જો-દડોમાં મુખ્ય આપણે જેમ કે પેલા શિલ્પ મળી આવ્યા હતા. કાલીબંગનમાંથી આપણને શું મળી આવ્યું હતું? તો કે કાલીબંગનમાંથી આપણે કહી શકાય કે આપણને પેલા અગ્નિકુંડો મળી આવ્યા છે. એવી રીતે આ જો કહી શકાય તો મુખ્ય અવશેષની વાત કરીએ તો અનાજના ભંડાર તો ક્યાં આવે? હડપ્પા. પછી સિંધુ સભ્યતાની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ હતી? તો સિંધુ સભ્યતાની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ હતી? તો કે ખેતી. આગળ વાત કરીએ કે લોથલ કયા રાજ્યમાં આવેલું છે? લોથલ કયા રાજ્યમાં આવેલું છે? કે અમદાવાદના આવેલું છે. અમદાવાદ ક્યાં આવેલું છે? ગુજરાતમાં. કે ગુજરાતના અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ છે. અને કઈ નદી હતી? ભોગાવો નદીના કિનારે. આગળ વાત કરીએ તો કે સિંધુ સભ્યતામાં માટીના શિલ્પ પર કઈ લિપિ જોવા મળે છે? તો કે દેવનાગરી લિપિ, ખરોષ્ઠી લિપિ, અજ્ઞાત લિપિ કે બ્રાહ્ય લિપિ? તો બધાને ખબર છે કે તે લિપિ ઉકેલાઈ નથી, એટલે કે શું આવશે? અજ્ઞાત લિપિ. આગળ વાત કરીએ તો કે સિંધુ સભ્યતા કયા નામથી ઓળખાય છે? તો આ પ્રશ્ન આવે એટલે વિકલ્પ જોવાની જરૂર પડે નહીં, બધાને ખબર છે. શું આવશે? હડપ્પા સંસ્કૃતિ. કઈ? હડપ્પા. આગળ વાત કરીએ તો કે સિંધુ સભ્યતાના લોકો કયા ધાતુથી હથિયારો બનાવતા હતા? તો તેઓ લોખંડથી તો અજાણ હતા. પછી ઓપ્શન આવે સોનું, તાંબુ અને કાંસુ કે ચાંદી? તો આપણો જવાબ શું આવશે? તાંબુ અને કાંસુ. પછી આગળ વાત કરીએ તો કે મોહેન્જો-દડોમાં કયું પ્રખ્યાત અવશેષ મળી આવ્યું છે? તો મોહેન્જો-દડોમાંથી રાજાની કહી શકાય નર્તકીની મૂર્તિ મળી આવી હતી, રાજાનું શિલ્પ મળી આવ્યું હતું, ગાયનું મૂર્તિ શિલ્પ મળી આવ્યું હતું કે ઘોડાની પ્રતિમા મળી આવી છે? તો બધાને ખબર છે કે નર્તકીની મૂર્તિ આવશે. અહીંયાથી બે અવશેષ મળી આવ્યા હતા, એક નર્તકીની મૂર્તિ અને બીજું એક આપણને એક શિલ્પ પણ મળી આવ્યું છે, જે આપણે કહી શકાય કે એક પુરુષનું શિલ્પ છે, દાઢીવાળા પુરુષ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આગળ વાત કરીએ તો કયા બૌદ્ધ ધર્મ વિશે? તો બૌદ્ધ ધર્મના વિશે આપણે અમુક MCQ સોલ્વ કરીશું. તો કે મહાવીર સ્વામીનું મૂળ નામ શું હતું? તો કે મહાવીર સ્વામીનું મૂળ નામ હતું વર્ધમાન. પછી આગળ જોઈએ તો કે મહાવીર સ્વામીનો જન્મ કયા વંશમાં થયો હતો? મને જલ્દીથી કોમેન્ટ કરીને કહો, કયા વંશમાં થયો હતો? તો કે મહાવીર સ્વામીનો જન્મ ઇક્ષ્વાકુ વંશમાં થયો હતો. આગળ વાત કરીએ કે જૈન સાધુઓ કયા 5 મહાવ્રત પાળે છે? કયા 5 મહાવ્રત પાળે છે? તો કે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આગળ વાત કરીએ તો કે મહાવીર સ્વામીએ કેટલા વર્ષ સુધી તપસ્યા કરી હતી? મહાવીર સ્વામીએ કેટલા વર્ષ સુધી તપસ્યા કરી હતી? તો મહાવીર સ્વામીએ 12 વર્ષ તપસ્યા કરી હતી. જૈન ધર્મમાં મોક્ષ મેળવવા માટે શું જરૂરી છે? જૈન ધર્મમાં મોક્ષ મેળવવા માટે શું જરૂરી છે? તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ.
આ બધી જ બાબતો મેં મારા વિડીયોમાં સમજાવેલ છે. જો તમે વિડીયો ન જોયો હોય તો ચેનલમાં જોઈને જોઈ લેવો, જેથી તમને પણ ખબર પડે કે બધું આ વસ્તુ શું છે, સમ્યક દર્શન શું છે, સમ્યક જ્ઞાન શું છે, સમ્યક આચરણ શું છે. આગળ વાત કરીએ કે જૈન સાહિત્ય કઈ ભાષામાં લખાયું, તો કે જૈન સાહિત્ય કઈ ભાષામાં લખાયું હતું, તો કે જૈન સાહિત્ય એ પ્રાકૃત ભાષામાં લખાયેલું છે, અર્ધમાગધી ભાષા. ખબર હોય તો મેં આપણે અંદર તમને રાઉન્ડ પણ કરાવ્યો હતો. આગળ વાત કરીએ તો જૈન સાધુઓ કપડાં પહેરતા નથી, તેમને શું કહેવાય છે, તો શ્વેત વસ્ત્ર પહેરે તો શ્વેતાંબર, અને વસ્ત્ર ના પહેરે તો તેમને શું કહે છે, દિગંબર. પછી કે જૈન ધર્મમાં અજિતનાથનું ચિહ્ન કયું છે, કે જૈન ધર્મના તીર્થકર હતા. કયા તીર્થકર, બીજા તીર્થકર. બીજા તીર્થકર કયા હતા, અજિતનાથ. જેમનું ચિહ્ન કયું છે, તો કે હાથી. પછી આગળ વાત કરીએ તો કે પાર્શ્વનાથ. પાર્શ્વનાથ જૈન ધર્મના કેટલામાં તીર્થકર હતા, તો જૈન ધર્મના પાર્શ્વનાથ હતા તે જૈન ધર્મના કેટલામાં તીર્થકર હતા, કેટલામાં હતા પાર્શ્વનાથ, કેટલામાં હતા, તો કે 23માં. 24માં કોણ આવે, મહાવીર સ્વામી, અને 23માં પાર્શ્વનાથ. જૈન ધર્મમાં સલેખના એટલે શું, તો કે મૃત્યુ પહેલા ઉપવાસ કરવામાં આવે છે, તેને સલેખના કહેવામાં આવે છે. પછી આગળ વાત કરીએ તો કે બૌદ્ધ ધર્મમાં ગૌતમ બુદ્ધનો જન્મ કયા વંશમાં થયો હતો, તો કયા વંશમાં થયો હતો, ગૌતમ બુદ્ધનો જન્મ કયા વંશમાં થયો હતો, તો કે શાક્ય. આગળ જોઈએ કે ગૌતમ બુદ્ધના પિતાનું નામ શું હતું, તો ગૌતમ બુદ્ધના પિતાનું નામ હતું શુદ્ધોધન. પછી ગૌતમ બુદ્ધની માતાનું નામ શું હતું, ગૌતમ બુદ્ધની માતાનું નામ શું હતું, તો મહામાયાદેવી. પરંતુ એમ લખ્યું હોય કે ગૌતમ બુદ્ધની પાલક માતાનું નામ શું હતું, તો શું આવશે, ગૌતમી પ્રજાપતિ. પછી આગળ જોઈએ તો કે બૌદ્ધ ધર્મમાં મધ્યમ માર્ગનો અર્થ શું છે, વૈભવપૂર્ણ જીવન જીવવું, તપસ્વી જીવન, બે અતિરેક વચ્ચેનો મધ્ય માર્ગ, કે ભોગવી જીવન. તો શું આવશે, બે અતિરેક વચ્ચેનો મધ્ય માર્ગ. ગૌતમ બુદ્ધનું નિર્વાણ કયા સ્થળે થયું હતું. ચાલો હવે તમે વિડીયો પોઝ કરીને મને જલ્દીથી કોમેન્ટમાં લખો કે ગૌતમ બુદ્ધનું નિર્વાણ એ કયા સ્થળે થયું હતું. કયું સ્થળ આવશે, તો જવાબ આવશે આપણો કુશીનગર, કુશીનગર. પછી આગળ જોઈએ તો કે ગૌતમ બુદ્ધના ઉપદેશો કઈ ભાષામાં આપવામાં આવ્યા હતા. ગૌતમ બુદ્ધે જે ઉપદેશ આપ્યા છે કઈ ભાષામાં આપેલ છે, તો કે પાળી ભાષામાં આપેલ છે. પછી કે બૌદ્ધ ધર્મના ત્રિરત્ન કયા છે, તો કયા છે, કે બુદ્ધ, ધર્મ અને સંઘ. પછી 28મો છે કે ગૌતમ બુદ્ધે કેટલા વર્ષ સુધી તપ કરે છે, ગૌતમ બુદ્ધે કેટલા વર્ષ સુધી તપ કર્યું હતું, તો જવાબ આવશે 45 વર્ષ સુધી ગૌતમ બુદ્ધે કેટલા વર્ષ સુધી ઉપદેશ આપ્યો હતો, તો ગૌતમ બુદ્ધે 45 વર્ષ સુધી ઉપદેશ આપ્યો હતો. તેમને 80 વર્ષ જીવ્યા હતા, કહી શકાય કે 80 વર્ષની ઉંમરે તે નિર્વાણ પામે છે. પછી તેમ કહી શકાય કે તેમને જ્ઞાનની પ્રાપ્તિ કેટલા વર્ષની ઉંમરે થઈ હતી, જ્ઞાન પ્રાપ્તિ કેટલા વર્ષની, તો 35 વર્ષની ઉંમરે તેમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી અને તેમને પ્રથમ ઉપદેશ આપ્યો હતો. તો 80માંથી 35 કાઢી નાખીએ તો આપણો જવાબ શું આવશે, 45. કે બૌદ્ધ ધર્મમાં પ્રથમ ભિક્ષુ કોણ હતા, તો બૌદ્ધ ધર્મના પ્રથમ ભિક્ષુ કોણ હોય છે, તો ઉપાલી. ભાઈ ગૌતમ બુદ્ધના બાળપણનું નામ શું હતું, તો ગૌતમ બુદ્ધના બાળપણનું નામ હતું સિદ્ધાર્થ. પરંતુ જો એવું પૂછાય કે મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું, તો સિદ્ધાર્થ. ગૌતમ બુદ્ધના બાળપણનું નામ સિદ્ધાર્થ હતું, જ્યારે મહાવીર સ્વામીના પિતાનું નામ સિદ્ધાર્થ હતું. એટલે આ વાતમાં ધ્યાન રાખવું. આગળ વાત કરીએ મૌર્યકાળની, પહેલાનો સમયમાં, તો કે મગધ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી, તો મગધ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી, તો કે બિંબિસારે. પછી જોઈએ તો બિંબિસાર કયા વંશનો હતો, તો બિંબિસાર કયા વંશનો હતો, હર્યક વંશનો હતો. પછી અજાતશત્રુએ પાટલીપુત્ર શહેરની સ્થાપના કરી હતી, તે આજ કયા રાજ્યમાં આવેલ છે, તો આપણે જે કોષ્ટક દર્શાવ્યું હતું તેમાં પણ લખેલું છે કે બિહારમાં આવેલ છે. નંદ વંશનો અંતિમ શાસક કોણ હતો, તો નંદ વંશનો અંતિમ શાસક હતો ધનાનંદ. હવે આ વિડીયોમાં મને તમે કોમેન્ટ કરીને કહેજો કે નંદ વંશ હતા, નંદ વંશ એની સ્થાપના કોને કરી હતી, નંદ વંશની સ્થાપના કોને કરી હતી, તમે મને કોમેન્ટમાં જરૂર કહેજો. આગળ જોઈએ તો કે એલેક્ઝેન્ડર ધ ગ્રેટ એટલે કે સિકંદર ભારતમાં કયા વર્ષે આવ્યો હતો, તો ઈસવીસન પૂર્વે 326માં આવ્યો હતો. ભાઈ પોરસ કોણ હતો,
પોરસ કોણ હતો? તો કે પંજાબનો રાજા હતો. મેં તમે વિડીયોમાં સમજાવ્યું હતું ને, વચમાં જેલમ નદી નીકળતી હતી, એક બાજુ પોરસ કહી શકાય કે પોરસના જે પોરસનો રાજા અને તેનું સૈન્યનું ઊભું હોય છે, બીજી બાજુ સિકંદર ઊભો હોય છે અને વચમાં એક જેલમ નદી હોય છે. મેં તમને ચિત્ર દ્વારા પણ સમજાવવાની કોશિશ કરી હતી. હવે આગળ જોઈએ કે નંદ વંશની રાજધાની કઈ હતી? નંદ વંશની રાજધાની હતી પાટલીપુત્ર. પછી હર્યક વંશ પછી કયો વંશ આવે છે? તો કે શિશુનાગ વંશ. પછી મગધના ઉદય માટે સૌથી મોટું કારણ શું હતું? કે મજબૂત સૈન્ય, પ્રાકૃતિક સંસાધનો, શક્તિશાળી રાજાઓ કે ઉપરયુક્ત બધું? તો આપણો જવાબ આવશે ઉપરયુક્ત બધું જ. પછી આગળ વાત કરીએ કે એલેક્ઝાન્ડર પછી ભારતના ઉત્તર પશ્ચિમમાં કયા ગ્રીક રાજ્ય સ્થાપિત થયા હતા? તો એલેક્ઝાન્ડર પછી કોણ આવે છે? તો ઇન્ડો ગ્રીક. પછી જોઈએ આપણે થોડા 10 પ્રશ્નો મિશ્રમાં લઈ લઈએ કે સિંધુ સભ્યતામાં ડોકયાર્ડ ક્યાંથી મળી આવ્યું હતું? તો ક્યાંથી મળી આવ્યું હતું? લોથલમાંથી મળી આવ્યું હતું. પછી સિંધુ સભ્યતામાં ઘોડાની હાડકી ક્યાંથી, ઘોડાના હાડકાના અવશેષો ક્યાંથી મળી આવેલ છે? તો કે સુરકોટડામાંથી મળી આવેલ છે. જૈન ધર્મમાં ત્રિરત્ન કોણે કહે છે? જૈન ધર્મના ત્રિરત્ન તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ. પછી આગળ જોઈએ કે બૌદ્ધ ધર્મનો પ્રસાર સૌથી વધુ કયા રાજાના સમયમાં થયો હતો? કે તો બૌદ્ધ ધર્મનો આ પ્રશ્ન હવે આપણે કહી શકાય કે આ આપણું મૌર્યકાળ ભણવાનું બાકી છે હજી, પણ તોય તમને કહી દઉં કે બૌદ્ધ ધર્મનો પ્રચાર સૌથી વધુ અશોકના સમયમાં થાય છે. પછી આગળ જોઈએ કે મહાવીર સ્વામીનું નિર્વાણ ક્યાં થયું હતું? તો ક્યાં થયું હતું? પાવાપુરીમાં. આગળ જોઈએ તો કે ગૌતમ બુદ્ધે ધર્મચક્ર પ્રવર્તન ક્યાં કર્યું હતું? ક્યાં કર્યું હતું? ગૌતમ બુદ્ધે ધર્મચક્ર પ્રવર્તન એટલે કે તેમને કહી શકાય જે જ્ઞાનની પ્રાપ્તિ ક્યાં થઈ હતી? ક્યાં થઈ હતી? અને પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? તો કે સારનાથ. પછી આગળ વાત કરીએ કે સિંધુ સભ્યતામાં કઈ ખેતી મુખ્ય હતી? તો ઘઉં અને જુવાર. પણ એવું પૂછાય કે સિંધુ સભ્યતા દ્વારા કઈ ખેતીની શરૂઆત કરવામાં આવી હતી? તો આપણો જવાબ કપાસ આવશે. પછી આગળ વાત કરીએ કે મૌર્ય સામ્રાજ્ય સ્થાપવામાં ચાણક્યને કોને મદદ કરી હતી? તો કે કોને કરી હતી? ચંદ્રગુપ્ત મૌર્ય. કે મૌર્ય સામ્રાજ્ય સ્થાપવામાં ચાણક્યએ કોને મદદ કરી હતી? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય. એટલે એમ આ પ્રશ્નમાં થોડું એવું છે, તમને ઉલટું સમજાતું છે, પણ એવું કહેવા માંગે છે કે જે ચાણક્ય હોય છે, ચાણક્ય તેને કોની મદદથી કે કહી શકાય કે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી હતી? ચંદ્રગુપ્ત. કારણ કે ચંદ્રગુપ્ત નાનો હોય છે લઈને તેને બધું શીખડાવે છે અને પછી યુદ્ધ થાય છે, બધું સ્ટોરીમાં સમજાવ્યું હતું ને. આગળ વાત કરીએ તો એલેક્ઝાન્ડર પછી ચંદ્રગુપ્ત મૌર્ય કયા ગ્રીક શાસકને હરાવ્યો હતો? તો એલેક્ઝાન્ડર પછી ચંદ્રગુપ્ત મૌર્ય કયા ગ્રીક શાસકને હરાવે છે? સેલ્યુકસ નિકટ. પછી જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ બંને કયા સિદ્ધાંત પર ભાર મૂકે છે? તો કે અહિંસા. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.